મિત્રો, વાર્તા સાંભળીને ચોંકી જશો. આર્યન એક લેખક હતો જે શાંતિની શોધમાં હિમાચલના એક જૂના બંગલામાં રહેવા ગયો હતો. એ બંગલો સુંદર હતો, પણ ગામના લોકો કહેતા કે ત્યાં કોઈના હાથમાં ભટકે છે. આર્યન આ વાતોમાં માનતો નહોતો. એક રાત્રે જ્યારે તે લાઇબ્રેરીમાં બેસીને લખતો હતો ત્યારે તેને એક જૂની ડાયરી મળી. એ ડાયરી માયા નામની છોકરીની હતી. તે વર્ષો પહેલાં ત્યાં રહેતી હતી. ડાયરીના પાનાઓમાં માયાએ તેમના અધૂરા પ્રેમ વિશે લખ્યું હતું. જેમ જેમ આર્યન વાંચતો ગયો, તેને અનુભવાયું કે કોઈ તેની પાછળ ઊભું છે. ઠંડો પવન રૂમમાં ફૂંકાયો અને બારીઓ જોરથી અથડાવા લાગી. આર્યન પાછળ ફરીને જોયું તો ત્યાં એક સુંદર પણ ફીકી પડી ગયેલી યુવતી ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા. તે માયા હતી. માયાએ ધીમેથી આર્યનનો હાથ પકડ્યો. તેનો સ્પર્શ બરફ જેવો ઠંડો હતો. તેણે કહ્યું, હું વર્ષોથી તારી રાહ જોઈ રહી છે. તું જ એ છે કે જે મારી વાર્તા પૂરી કરશે. આર્યનને સમજાયું કે તે ડરવાને બદલે માયા તરફ ખેંચાઈ રહ્યો હતો. પણ જેમ જ તેણે માયાને આલિંગન આપ્યું, અરીસામાં તેણે જોયું કે તે કોઈ યુવતી નથી, પણ એક જૂના હાડપિંજરને વળગી રહ્યો હતો. માયાનો પ્રેમ સાચો હતો, પણ તે હવે આ દુનિયામાં નહોતી. આર્યન હંમેશા ત્યાંથી ભાગી શકતો હોત, પણ તેણે માયાની આંખોમાં રહેલી વેદના જોઈને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. આજે પણ એ બંગલામાંથી ટાઈપરાઇટરનો અવાજ આવે છે. એવું કહેવાય છે કે આર્યન હજી પણ માયાની એ અધૂરી પ્રેમ કહાની લખી રહ્યો છે, પણ હવે તે પણ એક પડછાયો બની ગયો છે. જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.